નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। કપાસની બજાર માટે આ અઠવાડિયું મે બી ગેમ ચેન્જિંગ સાબિત થઈ શકે છે, કારણ કે છેલ્લા 2 થી 3 દિવસોની અંદર વાયદા બજારની અંદર સાથે રૂ બજારની અંદર જે રીતની તેજી જોવા મળી છે, જેના પગલે જે આ અઠવાડિયું છે એમાં કપાસના ભાવમાં જો સારો એવો મિત્રો હજી પણ કન્ટિન્યુઅસલી સુધારો વાયદામાં રહેશે તો મે બી 30 થી લઈને 50 રૂપિયા સુધીના સુધારા છે અત્યારે જોવા મળી રહ્યા છે। તો જે ભાવ છે એ આ અઠવાડિયાની અંદર કન્ટિન્યુ આપણે જેમ સુધારા ધાર્યા છે તે થશે તો બજાર છે 1900ની સપાટી ટચ કરી શકે છે। હવે મિત્રો વાત કરીએ આજના કપાસના સૌથી ઊંચા ભાવની, તો 1880 રૂપિયા સુધીનો આજે કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે। કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1200 રૂપિયા સુધી જોવા મળ્યા છે, અને કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો અત્યારે જે ભાવ છે એ આપણે 1550 થી લઈને 1780 અથવા તો 1800 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ વાયદા બજારની, તો અત્યારે MCX વાયદામાં જોરદાર તેજી છે। આજે પણ 500 થી લઈને 800 રૂપિયા વચ્ચેના સુધારા છે જોવા મળ્યા છે। આ ઉપરાંત US કોટન પણ અત્યારે $80ની જે રેકોર્ડ બ્રેક સપાટી છે એને ટચ કરી ગયો છે, જેના પગલે કપાસની બજારમાં આજે પણ 5 થી લઈને 15 રૂપિયા સુધીનો અલગ અલગ સેન્ટર વાઇઝ સુધારો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની, તો કપાસના જે એવરેજ ભાવ છે એ આપણે અત્યારે 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। સૌથી નીચા ભાવની વાત કરીએ તો અત્યારે આપણે 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળ્યા છે, અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 9000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ભાવ છે ટ્રેડ થઈ રહ્યો છે। આ ઉપરાંત મિત્રો આ અઠવાડિયું છે એ મેં જેમ અગાઉ કહ્યું એમ ગેમ ચેન્જિંગ સાબિત થશે, પરંતુ જો વાયદા બજારમાં સારી તેજી નહીં આવે તો કપાસની બજારમાં સ્ટેબિલિટીથી લઈને 15-20 રૂપિયા અથવા તો 30 રૂપિયા સુધીના મેક્સિમમ ઘટાડા થાય એવી ધારણા અત્યારે નિષ્ણાંતો છે એ દ્વારા ચેતવવામાં આવી રહી છે। અને જે મિત્રોને સવાલ છે કે શું અત્યારે કપાસ 1700 થી 1800ની રેન્જમાં આપી દેવો જોઈએ, તો જે પાસે મિત્રો પાસે વધારે ક્વોન્ટિટીમાં છે એ પોતાનો અડધો કપાસ અત્યારે સેલ કરી શકે છે, અને બાકીનો કપાસ છે એ આગામી સમયમાં સેલ કરી સારો એવો પ્રોફિટ મેળવી શકે છે। તો મિત્રો આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં।